તો વાત કરીએ ભાવનગરના પાલીતાણાની, જ્યાં શેત્રુંજી ડેમમાં 2 યુવાનો ડૂબવાની ઘટના બન્યા છે. નહાવા પડેલા 3 યુવકોમાંથી 2 યુવાનો ડેમમાં ડૂબ્યા અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ફાયરની ટીમ અને સ્થાનિકોએ ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી છે. તો એક યુવકનો મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. અન્ય યુવકને શોધવા તજવીજ હાથ ધરાઈ છે. બંને યુવાનો પાલીતાણાના હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો પાલીતાણાના શેત્રુંજી ડેમની આ ઘટના છે, જ્યાં 2 યુવાનો ડૂબ્યા છે. નાહવા પડ્યા હતા 3 યુવકો અને જેમાંથી 2 યુવાનો ડેમમાં ડૂબી ગયા છે. તો ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. ફાયરની ટીમ અને સ્થાનિકોએ આ ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી છે. ત્યારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અન્ય યુવકને શોધવા તજવીજ હાથ ધરાઈ છે. બંને 2 યુવાનો ડૂબવાની ઘટના, 3 યુવકો નાહવા પડ્યા હતા ડેમમાં અને 2 યુવાનો એ ડૂબ્યા હતા, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે અને બીજાની શોધખોળ અત્યારે ચાલુ છે. બંને યુવાનો પાલીતાણાના હોવાનું પ્રાથમિક અનુમાન અત્યારે તો લગાવવામાં આવી રહ્યું છે. તો પાલીતાણાનો શેત્રુંજી ડેમ, જ્યાં 2 યુવાનો ડૂબવાની ઘટના બની છે અને આ 3 યુવાનો એ આ ડેમમાં નહાવા માટે ત્યાં ગયા હતા અને જેમાંથી 2 યુવકો એ ડૂબી ગયા છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી અને તરવૈયાઓ પાણીમાં કૂદ્યા હતા અને જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને અન્યની શોધખોળ હજુ પણ ચાલુ છે. તો જણાવી દઈએ, ફાયરની ટીમ અને સ્થાનિકોએ ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે આ સમાચાર મળ્યા હતા ત્યારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને અન્ય યુવકને શોધવાની અત્યારે તો તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.